આજે અમારે હરિદ્વારથી કેદારનાથ જવાની 4 ધામ, આમ તો કેદારનાથ નહીં 4 ધામ જવાની પહેલો દિવસ ચાલુ થઈ ગયો છે. કેવી મજા આવવાની છે દેવભાઈ? બહુ મજા. હે કાલે કેમ રહ્યું અહીંયા હરિદ્વાર? કેવું લાગ્યું? એક નંબર. ગુજરાતી ગલીમાં અવાય કે ન અવાય? અવાય. ગુજરાતી ગલીમાં અવાય. તને અવાય જોરદાર મસ્ત ફૂલ છે પપ્પુભાઈ. તમે લોકો મજા આવી. શું ખાધું કાલે અહીંયા? 8 ઇંચનું સમોસું. 8 ઇંચનું સમોસું. તે શું ખાધું? કચોરી, ગુલાબ જાંબુ, લાડવા જેવડા સમોસા, હિંગવાળી પૂરી. ખાસ કરીને હિંગવાળી પૂરી ઈ જે ખાવાની મજા આવી ને એ વાત જવા દો કે અમે લોકોએ બહુ સાંજે એવો જ નાસ્તો કર્યો હતો. અને આ જે છે ને એ આખી ગુજરાતી ગલી છે કે તમને અહીંયા જો પોરબંદર વાળાનું, રાજકોટ વાળાનું, પછી સુરતી લાલાનું એવું બધું ખાવાનું તમને અહીંયા બધીએ મળી જશે. તમે કોઈ પણ ને હરિદ્વારમાં આવીને પૂછો ને કે ગુજરાતી ગલી ક્યાં, તો તમને બતાવી દે. અને આજે અમારે જવાનું છે ને એ મસ્ત મજાની અમારી બજરંગ બાપાની ગાડી, બજરંગ બાપા નહીં, હનુમાન બાપાની બજરંગ બલી અને राज में माखन मिला, राम राज में घी, कलयुग में चाय मिली प्यारे, फूक मार के पी, सारे गर्मों की दवा लाया हूँ, रूठने वाले मान जाओ, मैं अदरक मसाला काठियावाड़ी चाय लाया हूँ. વાહ, બાકી વાહ, કાઠિયાવાડીએ લખેલું છે ઓ ભાઈ. બાકી કાંઈ ન ઘટે, પણ અત્યારમાં ચાનો કેન્ટીન બંધ છે, એનું શું કરવું? અરે નિખિલભાઈ, રાહુલભાઈ ની સેવામાં ઉપર અમારી બેગ બધાની બાંધવાની છે. આ ટ્રીપમાં છે ને બધાને અમે ફિક્સ કર્યું કે 6 જણા છીએ તો 6 બેગ લેવાની ને એક નાની સ્કૂલ બેગ. કે સ્કૂલ બેગનો કારણ એ હતું કે આપણે જ્યારે કેદારનાથ કે ગમે ટ્રેક ઉપર જઈએ ત્યારે જોડે કંઈક નાવા ખાવાનું વસ્તુ લઈ જવી તો એ સ્કૂલ બેગમાં આવી જાય. મોટી બેગ બધી અત્યારે ઉપર બાંધી દીધી છે અને નાની બેગ પાછળ ડિક્કીમાં મૂકી દીધી છે. તો હવે જવાનું તૈયારી કરીએ છીએ. આગળ આ વિડીયોમાં જોતા રહે. શરૂઆત થઈ ગઈ છે અને એક જણાને આગળ બેસવાનું, 3 ને પાછળ ને 2 ને પાછળ. અને આ બેસી ગયો માં જગ્યાએ. મારા ઘરવાળી નો બેહવા દીધી ને એટલે આજે મગજ પતી ગયું. તમારે લોકોને આવું થતું હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. આ ગુજરાતી ગલી છે, તમે જુઓ અહીંયા આપણું ગુજરાતી પબ્લિક સિવાય તમને કોઈ જોવા નહીં મળે. અહીંયા મસૂરી પહોંચ્યા અને અહીંયાથી રોપવે છે, નીચે જવાનું છે અને વોટરફોલ છે એવું કહે છે. મસ્ત મજાનું વાતાવરણ છે કે મજા પડી ગઈ. કે નીચેથી અમે ધીમે ધીમે ગોળ ગોળ ફરતા ફરતા ઉપર આવ્યા તો ઉપર પહોંચ્યા ને ત્યારે ખબર પડે કે વાદળ આખા જે રીતે ફ્લાઇટ કેમ ઇઝીલી તમને ફ્લાઇટ તરત પહોંચાડી દે, પણ એની કરતાં આ બહુ મજા આવી કે ગાડીમાં નિરાતે જવાની બહુ મજા આવી. આ વ્યૂ છે, તમે જોઈ શકો છો, મસ્ત મજાની આ મસૂરીથી નીકળ્યા અને અમારે જવાનું હતું બારકોટ. બારકોટ જતાં રસ્તામાં છે ને એક ભેખડ પડી, એટલે અમને ચોમાસાનો ટાઈમ હતો તો ભેખડ તો શું પડવાની હોય, એટલે રસ્તો થોડીક વાર માટે બંધ થઈ ગયો. રસ્તો બંધ થયો તો ચાલીને આગળ જોવા ગયા. જોતા કીધું કે અડધો કલાક જેવું વાર લાગશે. જો બહુ મજા આવે છે, કાંઈ નેટવર્ક કંઈ નથી આવતું અને કાંઈ હોર્નનો અવાજ નહીં, કાંઈ નહીં. અને અત્યારે અમે નિરાતે જો આવી રીતના બેઠા છે. આ નીચે જાય છે ને યમુના નદી જાય છે અને અત્યારે વરસાદ અહીંયા એટલો પડ્યો છે ને એટલે પાણી એટલું ફાસ્ટ છે, તમે જોઈ શકો છો કે આમ એટલું અવાજ એટલો મસ્ત આવે છે અને હાવ શાંત વાતાવરણ. પહાડનો નજારો માણતા ધીમે આગળ વધ્યા. અલગ જેમ આગળ વધતા હતા ને એમ પહાડના કલર અલગ થતા જતા હતા અને રસ્તામાં એટલી મજા આવી કે વાત જવા દો. મોન્સૂનમાં આવવાનો ફાયદો આ થાય કે તમને છે ને ગ્રીનરી સૌથી બેસ્ટ મળે. થોડીક વાર ક્યારેક અટકવું પડે. ફાઇનલી અમારે જ્યાં પહોંચવાનું હતું ત્યાં અમે પહોંચી ગયા. બારકોટ પહોંચી ગયા. બારકોટ પહોંચીને અમે જોયું તો અમને અહીંયા ડોગીએ અમારું સ્વાગત કર્યું. જોયું ને તો એકદમ શું કહેવાય, આ અમર પેલેસ હોટલમાં મસ્ત મજાનું હસ્કી એનું ડોગી હતું અને એ જોઈને અમને એમ થયું. પછી કીધું હોટલ તો મસ્ત છે બહારથી, હવે અંદર જઈને પણ જોઈએ. હોટલમાં આગળ એકદમ રેસ્ટોરન્ટ હતું અને પાછળથી અમને કીધું અહીંયા તમારી 3 રૂમ છે, 3 કપલની અલગ. અને રૂમ જોઈને તો અમે ખુશ થઈ ગયા, પણ એની સામે એમની બાલ્કનીનો વ્યૂ જે જોવાનો હતો ને એ બેસ્ટ હતો. કે પાછળ મસ્ત મજાની યમુના નદી. આ દેર ભોજાઈ તો આવીને સીધા ટેબલ ઉપર બેસી ગયા અને આખો દિવસ ત્યાં બેઠા. 4 કલાક જેવું અમારે અહીંયા બેસવાનું હતું તો 4 કલાક એ લોકો આરામથી જલસા ઠોક્યા. આવી કંઈક મજા કરવાની છે. 2 દિવસ અહીંયા રહેવાના છે. મસ્ત મજાની હોટલ છે અને વ્યૂ બહુ જોરદાર છે.